તો શું મિત્રો તમે ક્યારેય એ વિચાર્યું છે કે ગુજરાતના એક નાના ડુંગર ઉપર દર વર્ષે લાખો ભક્તો શા માટે આવે છે? શું આ માત્ર એક મંદિર છે કે પછી અહીંયા કોઈ એવી શક્તિ છે જે લોકોને વારંવાર અહીં ખેંચી લાવે છે? તો ચાલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતના પ્રસિદ્ધ એવા ચામુંડ માતાના ધામમાં. પણ આ યાત્રા માત્ર દર્શનની નથી. આ યાત્રા છે આસ્થા, ઇતિહાસ અને રહસ્યોને નજીકથી જાણવાની. તો ચાલો મિત્રો, શરૂ કરીએ ચોટીલાની આ અદ્ભુત સફર. હું હાલમાં ચોટીલાના પર્વતની તળેટીમાં ઊભો છું. અહીંથી ઉપર નજર કરો તો ડુંગરની ટોચ ઉપર માતાજીનું પવિત્ર મંદિર દેખાય છે. અહીં જ હજારો ભક્તોની યાત્રા શરૂ થાય છે. દરેક ભક્તના મનમાં એક જ ભાવ હોય છે, માતાજીના દર્શન. પણ શું તમે જાણો છો કે આ ડુંગરનું મહત્વ માત્ર ધાર્મિક નથી. આ ડુંગર સાથે જોડાયેલો છે એક પૌરાણિક ઇતિહાસ અને એવી માન્યતાઓ જે આજે પણ લાખો હજારો લોકોના વિશ્વાસનો આધાર છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે ચોટીલાના ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ. કહેવાય છે કે આ પવિત્ર ડુંગર પર માં ચામુંડા સ્વયં બિરાજમાન છે. સદીઓથી ભક્તો અહીં પોતાની શ્રદ્ધા લઈને આવે છે. કોઈ મનની શાંતિ માટે, કોઈ સંતાન સુખ માટે, તો કોઈ પોતાના મનની મનોકામના પૂર્ણ થયા પછી માતાજીનો આભાર માનવા માટે. ચોટીલાનો આ ડુંગર માત્ર એક પ્રવાસ સ્થળ નથી, આ લાખો લોકોની આસ્થાનું જીવંત પ્રતીક છે. હવે આપણે ચાલુ કરીએ ડુંગરની ઉપરની યાત્રા. અહીંથી મંદિર સુધી પહોંચવા માટે લગભગ આશરે 700 જેટલા પગથિયા ચડવા પડે છે. દરેક પગથિયે ભક્તોના મુખેથી જય ચામુંડ માતાનો જયકારો ગુંજી ઉઠે છે. જેમ જેમ આપણે ઉપર પહોંચીએ છીએ તેમ તેમ નીચેનું શહેર ચોટીલા વધુ સુંદર દેખાવા લાગે છે. ચારે તરફ ફેલાતું કુદરતી સૌંદર્ય અને ઠંડી હવા આ સફરને વધારે યાદગાર બનાવી. આખરે અમે પહોંચી ગયા છીએ માં ચામુંડના પવિત્ર દરબારમાં. અહીંનું વાતાવરણ શાંતિ, શ્રદ્ધા અને દિવ્યતાથી ભરેલું છે. મંદિરમાં પ્રવેશતા જ મન આપોઆપ ભક્તિમાં લીન થઈ જાય છે. કહેવાય છે કે સાચા મનથી અહીં કરેલી પ્રાર્થના માં ચામુંડ જરૂર સાંભળે છે. દર્શન કર્યા પછી થોડા ક્ષણો માટે અહીંયા બેસો. આ સ્થાનની શાંતિ તમને અંદરથી અલગ જ એક ઉર્જાનો અનુભવ કરાવે છે. જો મિત્રો તમે ગુજરાતથી યાત્રા કરો છો તો ચોટીલા ધામની મુલાકાત જરૂરથી લેજો. અહીં માત્ર મંદિર જ નથી, અહીં છે વિશ્વાસ અને આસ્થા અને હજારો વર્ષોથી જીવિત રહેલી ભક્તિની પરંપરા. જય ચામુંડ માતાજી. જો મિત્રો તમને આવી ધાર્મિક અને પ્રવાસની યાત્રાઓ ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરો. ફરી મળીશું ગુજરાતના બીજા એક અદ્ભુત સ્થળની સફરમાં. જય માતાજી.